હેલો મિત્રો, કેમ છો? તો આજે હું બનાવવા જઈ રહી છું હોટ એન્ડ સોર સૂપ. આ સૂપ કેવી રીતે બનાવવામાં આવે છે અને આ સૂપ છે એ આપ પણ 10થી 15 મિનિટમાં જ ઘરે બનાવી શકો છો. તો આપણે હવે હોટ એન્ડ સોર સૂપની રેસીપી શરૂ કરીએ. તો વધારે સમય ન લેતા આપણે એના માટે થઈ અને થોડી શાકભાજીની તો જરૂર પડશે. તો મેં અહીં 3 લીલી ડુંગળી ઝીણી સમારી લીધી છે અને તેનો ઉપરનો સફેદ ભાગ પણ અલગ રાખ્યો છે અને નીચેનો લીલો પાંદડાવાળો ભાગ પણ અલગ સુધારીને રાખ્યો છે. એટલે બંને અલગ અલગ ભાગ રાખ્યા છે. અને લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળી પણ થોડી લઈ શકો છો. તેમજ મેં પા જેટલું કેપ્સિકમ લીધું છે, એને પણ મેં ઝીણું સમારી લીધું છે. ત્યારબાદ એક મીડિયમ તીખું લીલું મરચું, ત્યારબાદ ફ્લાવર, આ બધું મેં ઝીણું સમારેલું છે. તેમજ એક આખું ગાજર લીધું છે. તમે તેમાંથી એકદમ 2 ઇંચનો ટુકડો પણ લઈ અને એના ઝીણું સમારી શકો છો. તેમજ કોબીજ છે તેને પણ ઝીણી સમારી છે. તમે બીન્સ પણ નાખી શકો છો, મશરૂમ પણ લઈ શકો છો. મેં અહીં લીધા નથી, એટલે મેં અહીં સારા પ્રમાણમાં શાકભાજી તો સુધારીને લીધા જ છે. તેમજ મરી પાવડર છે, જો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મરી પાવડર લેવો. કોર્નફ્લોર પાવડર 2.5 ચમચી લીધો છે. તેમજ ડાર્ક સોયા સોસ, તેમજ ગ્રીન ચીલી ચટણી, તમે રેડ ચીલી ચટણી પણ લઈ શકો છો. તેમજ ટમેટા સોસ, વિનેગર અને ખમણેલું આદું, આ બધું જ મેં લીધું છે. હવે આપણે રેસીપી શરૂ કરીશું. તો મેં કડાઈમાં 1/2 પાવરુંથી પણ ઓછું તેલ લીધું છે. તેલ એકદમ થોડું જ લેવાનું છે, જેથી કરી અને સૂપમાં તેલની તરી ના જામે અને આપણે પીએ તો આપણને ગળામાં ખરેડી પણ ના આવે. હવે તેલ ગરમ થઈ ગયું છે થોડું, એટલે તેમાં આપણે ગાજર છે તેને થોડું પકાવવું પડે. એટલે બધું ઝાઝું પકાવવાનું નથી, પણ થોડું જ. એટલે ગાજર પહેલાં ઉમેરી દઈશું, ત્યારબાદ ફ્લાવર, પછી કોબી, આ બધા જ શાકભાજી છે આપણે તેમાં એડ કરી દઈશું. અને પકાવવાના નથી, પણ તેમાં લીલી ડુંગળીનો સફેદ ભાગ છે ને એ ઉમેરી દઈશું, પણ જે તેનો પાંદડાવાળો ભાગ છે તે આપણે હજી અલગ રાખશું. અને આ બધું જ મિક્સ કરી અને એ લીલું મરચું અને તેમાં શિમલા મરચાંનું જે આપણે નાના પીસ કરેલા છે તે પણ ઉમેરી દઈશું. અને ફટાફટ અડધી મિનિટ જ પકાવશું, કેમ કે એને એકદમ ગળી જવા દેવાનું નથી. અને પછી તેમાં આપણે પાણી ઉમેરી દઈશું. ગેસને હવે આપણે ફાસ્ટ કરી દઈશું અને સૂપને ઉકળવા દઈશું. સૂપ ઉકળવા લાગે ને એટલે તેમાં આપણે ડાર્ક સોયા સોસ 4 ચમચી નાખી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. એના પછી આપણે ગ્રીન ચીલી સોસ છે તે પણ ઉમેરશું, ટમેટા સોસ ઉમેરશું અને બધું મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલો વિનેગર નાખશું. એને પણ મિક્સ કરી અને પછી થોડું નમક નાખશું. નમક નાખીને તમારે થોડું ચાખી લેવું, જેથી કરી અને નમક નાખવાની ખબર પડે, કેમ કે ઓલરેડી સોયા સોસમાં નમકવાળો ભાગ હોય છે. જો તમને ગળાશ પડતું પસંદ પડતું હોય તો થોડી ખાંડ ઉમેરવી, કેમ કે મેં અહીં થોડી ખાંડ ઉમેરી છે. બધો જ સ્વાદ આવે, કેમ કે તીખું, ખારું, ખાટું, ગળાશવાળું તો ટેસ્ટી લાગે. હવે તમારે ટેસ્ટ કરીને જોઈ લેવું. અને જો વિનેગર ના હોય તો તમારે ઉતારવા ટાઈમે લીંબુ ઉમેરવું. અને આ સૂપને આપણે 3થી 4 મિનિટ સુધી જ ઉકળવા દઈશું, તેનાથી વધારે ઉકળવા દેવાનું નથી. અને આપણે હોટલમાં જઈએ ત્યારે જોઈએ છીએ કે હોટલનું સૂપ છે તે ઘાટું હોય છે. તો સૂપને ઘાટું બનાવવા માટે મેં અહીં 2.5 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. અને એ કોર્નફ્લોર પાવડર છે તેમાં મેં સાદું પાણી ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી દીધું છે.
અને તેની સ્લરી બનાવી લીધી છે. અને ત્યારબાદ જે આપણું સૂપ ઉકળી રહ્યું છે તેમાં થોડું થોડું કરી અને આ કોર્નફ્લોરવાળી સ્લરી છે તે સૂપમાં થોડી થોડી ઉમેરતા જઈશું. અને તમારે જેટલું પાતળું બનાવવું હોય કે જેટલું ઘટ બનાવવું હોય તે પ્રમાણે કોર્નફ્લોર ઉમેરતા જવું અને ચમચા વડે જોતું જવું. અને બસ બધું જ મિક્સ થઈ જાય અને થોડું ઘાટું થઈ જાય, ઉકળે એટલે તેમાં આપણે છેલ્લે જે ડુંગળીના લીલા પાન છે તે ઝીણા સમારીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું. તો જુઓ, આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સૂપ તૈયાર થઈ ગયું છે. અને જો કોઈને ક્યારેય શરદી ઉધરસ થાય તો આ સૂપને એકવાર તમે ગરમ ગરમ પી જુઓ તો ગળું એકદમ સાફ થઈ જશે. તો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.